તારીખ 21 જુલાઈ 2024। નમો વિતરાગાય, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો। કનુ દાદાજી વિતરાગ પરમાત્માને નમો નમઃ। આજનો આ પરમ પવિત્ર પર્વ એટલે અષાઢ સુદ પૂનમ સંવંત 2080 ને રવિવાર, તારીખ 21 જુલાઈ 2024નો દિવસ। ગુરુના જ્ઞાનને, ગુરુના ગુણોને, જ્ઞાની પુરુષની અદ્ભુત અનુપમ દશાને અર્પણ થવાનો, સઘળું સમર્પણ કરવાનો દિવસ। જ્ઞાની પુરુષની જ્ઞાન ગંગામાં હું અને મારાપણાને સંપૂર્ણ વહરાવી દેવાનો ઉત્કૃષ્ટ દિન એટલે ગુરુ પૂર્ણિમા, ગુણ પૂર્ણિમા। કેવું અદ્ભુત આશ્ચર્ય છે કે જ્યાં પૂજ્યતા જ પૂજન બની ગુરુના ગુણોની, જ્ઞાની પુરુષના ગુણોની પૂર્ણિમા ઉજવતી હોય, જ્યાં મેઘ મલ્હાર બનીને જ્ઞાનીના ગુણોને રાગમાં આલાપતો હોય, જ્યાં દ્રશ્ય પણ દર્શન બનીને જ્ઞાનીના ગુણોની દિવ્યતાને દર્શાવતું હોય। આ તો જુઓ કેવો અદ્ભુત જ્ઞાની પુરુષના ગુણોની પૂર્ણિમાનો ગુણોત્સવ। ગુરુ પૂર્ણિમા છે રામ, તારું કાઢી લેજે કામ। ગુરુ પૂર્ણિમા છે રામ, તારું કાઢી લેજે કામ। માતા પિતાને પ્રણામ, ઘરમાં 68 તીર્થ ધામ। માતા પિતાને પ્રણામ, ઘરમાં 68 તીર્થ ધામ। ગુરુ પૂર્ણિમા છે રામ, તારું કાઢી લેજે કામ। આખા જગનો ચેલો છું હું, અબુધ નાનો બાળ। આખા જગનો ચેલો છું હું, અબુધ નાનો બાળ। લૌકિક દુનિયા મારી ગુરુ, લઘુત્તમ હું જ અનામ। લૌકિક દુનિયા મારી ગુરુ, લઘુત્તમ હું જ અનામ। દાદા ભગવાન ગુરુ પૂર્ણિમા છે રામ, તારું કાઢી લેજે કામ। આવા જ્ઞાન અને ગુણોના મહાસાગર દાદાશ્રી જ્ઞાની પુરુષ માટે કુદરત જાતે જ કહેતી હોય કે જ્ઞાની પુરુષના ગુણલા જો સાક્ષાત સરસ્વતી દેવી લખવા બેસે તો આયુષ્ય પર્યાય પૂરો થઈ જાય, છતાં પણ જ્ઞાની પુરુષના અનંતા અનંત ગુણો બાકી રહે। આવા જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વ્યવહારથી ધર્મપત્ની એવા ભદ્રિકતાના દેવી પૂજ્ય હીરાબાએ જગત કલ્યાણ અર્થે, જગતના જીવ માત્રના કલ્યાણ માટે દાદા ભગવાનને વિશ્વને સમર્પિત કર્યા। એક્સિડન્ટ પછી દાદાજી જ્યારે ઘરે આવે છે ત્યારે તરત જ હીરાબાને કહે છે કે તમારી ભાવના હતી એટલે મૂળ રકમ બચી ગઈ। હીરાબાનો પ્રખર ભાવ હતો કે દાદાજીની હાજરીમાં પોતાના અંતિમ શ્વાસોશ્વાસ પૂરા થાય। ત્યાર પછી દાદા ભગવાનનો ખૂબ જ લાભ જય સચ્ચિદાનંદ સંઘ તેમજ મહાત્માઓ અને સંપૂર્ણ જગતને પ્રાપ્ત થયો। એમનો સંપૂર્ણ યશ ભદ્રિકતાના દેવી એવા આપણા પૂજ્ય હીરાબાને જાય છે। દાદા ભગવાનનું સંપૂર્ણ સ્વરૂપ આજ્ઞા ધર્મે કરીને જેમની અંદર પરિપૂર્ણ ખુલ્લું થયું છે એવા લઘુત્તમ પદધારી પ્રગટ પ્રત્યક્ષ પરમાત્મા પ્રેમ સ્વરૂપ અવતાર પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રીએ વર્ષો સુધી પોતાની પરમાત્મીય મહેકથી મહાત્માઓને તેમજ જય સચ્ચિદાનંદ સંઘને તથા સંપૂર્ણ જગતના જીવ માત્રના કલ્યાણ અર્થે પોતાનું સર્વસ્વ ભેલાડીને આજે પણ પોતાની સૂક્ષ્મ પ્રત્યક્ષ હાજરપણાની હાજરીના સ્વાનુભવે આજ્ઞા ધર્મના પરમાર્થ રૂપે આપણી સમક્ષ પ્રત્યક્ષ હાજર જ રહ્યા છે।
અક્રમ વિજ્ઞાન જ્યોતિર્ધર જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય કનુદાદાશ્રીનો સમસ્ત વિશ્વને જગતના જીવ માત્રને એક ધારો લાભ વર્ષો સુધી પ્રાપ્ત થયો છે. એના નિમિત્તપણામાં પૂજ્ય મનહરબાનો આપણા સૌ મહાત્મા ઉપર અનંત ઉપકાર છે. પરમ પૂજ્ય કનુદાદાશ્રીના વ્યવહારની અને એમના સ્વાસ્થ્યના સંરક્ષણની મોટા ભાગની જવાબદારીઓ એક ક્ષત્રાણીને શોભે એ રીતે પૂજ્ય બા એ પોતાના માથે ધારણ કરીને તેમજ વ્યવહારિક જગતના સુખોનું પોતાની સગવડોનું બલિદાન આપીને ત્યાગ અને તપમાં અદીઠ રહીને આપણને પરમ પૂજ્ય કનુદાદાજી જ્ઞાની પુરુષનો કેટલો બધો લાભ પ્રાપ્ત કરાવ્યો છે. આજના આ પવિત્ર દિવસની સાથે સાથે પૂજ્ય આપણા મનહરબાનો 88મો જન્મદિવસ હોય તો ખાસ પૂજ્ય બાના ગુણોનું બહુમાન કરવું જ ઘટે. સંઘ અને મહાત્માઓ માટેના એમના યોગદાનને, એમના સમર્પણને દાદાશ્રી પાસેથી પ્રાપ્ત જ્ઞાનદાન અને એમની સમજ પ્રાપ્તિના નિમિત્તપણામાં રહેવાના પાયાના પથ્થરરૂપી ટેકામાં તેઓના અચૂક યોગદાનને કઈ રીતે ભૂલી શકાય? તો આવો મહાત્માઓ, આજે આપણે પૂજ્ય બાના સદ્ગુણોનું આસ્વાદન કરીએ, એમના નિમિત્તે સ્થાપિત થયેલા સત્યો અને મૂલ્યોને આરાધીએ. પરમ આદરણીય ગુરુમાતા પૂજ્ય મનહરબાના 88મા જન્મદિવસ નિમિત્તે ઋણ સ્વીકાર. પરમ આદરણીય પૂજ્ય મનહરબાનો જન્મદિવસ એટલે 21 જુલાઈ 1936. આ એમના 88મા જન્મદિનની ઉજવણીનો પ્રસંગ, એમના ગુણાનુવાદનો અલૌકિક દિવસ હોય ત્યારે સૌ મહાત્માઓની હૃદયપૂર્વકની ભાવેષણા તો હોય જ કે તેઓને આપણે શુભેચ્છાઓ રૂપી પુષ્પોની માળા પહેરાવીને
તેઓને અભિવંદીએ, એમની અભિવંદના કરીએ, અને એમની અભિવંદના થાય તો કેટલું સારું, કેવું સારું. તો ચાલો મહાત્માઓ, આ એ જ ક્ષણ આવી ગઈ છે, આ એ જ પવિત્ર દિવસ છે. તો આજે આપણે આ ક્ષણને મહોત્સવીએ. આ ક્ષણને આપણે એમના અગાધ માતૃપ્રેમને પામવા, એમના આદર્શોને પૂજવા, જ્ઞાની પુરુષ પ્રત્યેની એમની અનન્ય ભક્તિ, આરાધના, સેવા, સ્વાસ્થ્યના સંરક્ષણની સંપૂર્ણ જવાબદારી સાથેની સમર્પણતા અને વિશેષ વ્યવહારથી પત્ની ધર્મે હોય કે માતાના ધર્મે હોય તો પણ જ્ઞાની પ્રત્યેનો એમનો અનન્ય પરમાત્મા પ્રેમ કેવો અલૌકિક, અનુપમ, અપવાદ જ છે. તો આવા પરમાત્મી સદ્ગુણોને આપણા અંદર સંસ્કારવા, આપણી અંદર જેમ છે તેમ સાકારિત થાય તે માટે પૂજ્ય મનહરબા, જગત માતૃ હૃદય એવા આપણા મનહરબા તથા એમના યશસ્વી સદ્ગુણો અને અનન્ય યોગદાનને આપણા હૃદયના તમામ અહોભાવથી અભિવંદીએ. હવે આપણે શ્રી ભાવેશભાઈનો પૂજ્ય મનહરબા સાથેના અનુભવનો એક વિડીયો જોઈશું. આપના 81માં જન્મદિવસે અમે આપણા પરિવારના બધા સદસ્યો તરફથી આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. અને ખાસ કરીને આપના નિમિત્તે, દાદાજીના નિમિત્તે આ ભાવેશભાઈને જે દાદાના સંસ્કાર મળ્યા અને સંગમેશ્વર દાદાનો ભાગ મળ્યા એના માટે અમે અત્યંત ઋણી છીએ. અને કનુ દાદાજીને અને બંને દાદાજીની સેવામાં આપને રહેવાનો જે કુદરતી યોગ પ્રાપ્ત થયો અને એમાં આપનું જે પણ કંઈ યોગદાન રહ્યું છે, નૈમિતિક યોગદાન રહ્યું છે અને જગત કલ્યાણાર્થે બંને દાદાજીની સેવાનો જે યોગ પ્રાપ્ત થયો છે એના માટે અમે સૌ મહાત્માઓ આપના અત્યંત ઋણી છીએ. અને એ માટે આપનો ખૂબ ખૂબ આભાર છે. અને આપના આશીર્વાદ પૂરેપૂરા આશીર્વાદ છે. જય સચિદાનંદ. સૂર્ય ચંદ્ર તારાઓના બહુ દૂર આવાસ છે. એક સારી માં થકી તો વિશ્વનો ઉજાસ છે. સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા. સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા. નમો માતૃ પ્રેમને. ત્રિશલા માતા પારણું ઝુલાવે. મહાવીર પોઢે રે. મહાવીર પોઢે રે.
બાળ જગતમાં ધીર ગંભીર થજે તું જીવનમાં સ્નેહ થકી તુજ જીવન ભરજે આ સંસારે રે ઉલ્લુપાલ રે ઉલ્લુપાલ રે. શબ્દકોશમાં માનો શબ્દાર્થ મળશે, પરંતુ માનો ભાવાર્થ તો હૃદયકોશમાંથી જ મળશે. માની કુખમાં 9 મહિના રહ્યા પછી જેનો જન્મ થાય તે માનવ, એટલે તો એમને જગતજનની કહેવાય. માને એટલે તો માતૃ હૃદય જગત શક્તિ સ્વરૂપા કહેવાય છે. માટે આપણા રાષ્ટ્રીય કવિ અને શાયર મેઘાણીજીએ તો માના મહિમાને કસુંબીનો રંગ આપ્યો છે. જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રામ, હો રાજ પીધો કસુંબીનો રામ. માના ધોળા રે ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યું કસુંબીનું રામ, હો રાજ મને લાગ્યું કસુંબીનું રામ. દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભબક્યો કસુંબીનો રામ, હો રાજ ભબક્યો કસુંબીનો રામ. એવા સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મેક્યો કસુંબીનો રામ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રામ. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રામ, હો રાજ ચાખ્યો કસુંબીનો રામ. એવી વાલી દિલદારાને પગની મહેંદી પરથી ચૂનો કસુંબીનો રામ, રાજ મને લાગ્યો કસુંબીનો રામ. ધરતીના ભૂખ્યા કંગાળોના ગાલે છલકાયો કસુંબીનો રામ, હો રાજ છલકાયો કસુંબીનો રામ. એવા બિસ્મિલ બેટાઓને માતાના ભાલે કાંઈ મલક્યો કસુંબીનો રામ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રામ. ઘોડી ઘોડી પ્યાલા ભર્યા રંગીલા હો પીજો કસુંબીનો રામ, હો રાજ પીજો કસુંબીનો રામ. એવા દોરંગા દેખીને દરિયા ટેકીલા હો લેજો કસુંબીનો રામ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રામ. જેઓને 3 ભાવિ તીર્થંકરોની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એવા આપણે સૌને અક્રમ માર્ગના સિદ્ધાંતોનું માર્ગદર્શન આપનાર શ્રી ભાવેશભાઈના વ્યવહારથી માતૃશ્રી તથા પ્રવર્તમાન જ્યોતિધર જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય કનુદાદાજી એટલે ભાવિ તીર્થંકર સાહેબ સુપાર્શ્વનાથ સ્વામી, જે વ્યવહાર ધર્મે એમના પતિદેવ
તેઓને સાચા દિલથી 100% સમર્પિત એટલે આપણા સૌના માતા એવા વાત્સલ્યમૂર્તિ મનહરબા, આપણા માર્ગદર્શક ભાવેશભાઈ અને આપણી વચ્ચે નિરંતર શુદ્ધ પ્રેમની લાણી કરનાર એટલે આપણા સૌના માતા મનહરબા. ગુરુ માતા છે એટલે પ્રભુ પ્રત્યેની મમતા અને તેમના મહાત્મનો અનેરો સંગમ એટલે આપણા મનહરબા. જેઓને હાથ પકડી પાપા પગલી કરાવી અને હવે તેઓની જ આંગળી પકડીને આજ્ઞા ધર્મ પાકો કરીને મહાવિદે ક્ષેત્ર પહોંચવાના કોડ સેવનાર તે આપણા મનહરબા. જેઓને ધર્મના સંસ્કાર આપ્યા તેઓની પાસે વિતરાગ ધર્મનો તથા આજ્ઞા ધર્મનો મર્મ સમજવા નિરંતર ઉત્સુક તે આપણા મનહરબા. જેમને ભગવાનની પૂજા કરતાં શીખવ્યું તેઓની પાસે ભગવાનની સાચી ઓળખાણ પામવાનો ભાવ સેવનાર તે આપણા મનહરબા. જેમને તેઓએ પતંગ ચગાવતા શીખવાડ્યું હવે આ જીવનરૂપી પતંગને ભગવત વ્યવહારથી શુદ્ધ ઉપયોગથી કેવી રીતે સમભાવે નિકાલ કરવો તે પાઠ શીખવા માટે ઉત્સુક તે આપણા મનહરબા. જ્યારે હૃદયના એક ખૂણામાં સંતાન પ્રત્યે વાત્સલ્યના ધોધ વરસતા હોય તથા દાદાજી માટે મહાત્માની ભીડમાં પણ તેમની સતત કાળજી રાખવાની હોય ત્યારે પણ વિનય ધર્મને ચૂક્યા વિના એક શિષ્યા તરીકે નતમસ્તક રહીને અધ્યાત્મના આજ્ઞા ધર્મના પાઠો શીખવવાનું પસંદ કરે તે મનહરબા. આપણા સૌની વચ્ચે આટલી જૈફ ઉંમરે પણ જ્ઞાની પુરુષના જ્ઞાનને, જ્ઞાનના એક એક શબ્દના મર્મને સમજી સમજાવીને સ્વધર્મ અર્થે હૃદયમાં સ્થાપિત કરીને આજ્ઞા ધર્મે જીવીને દાદા સાથે કાયમ જીવતા આપણા સૌના પરમ પૂજ્ય શ્રી મનહરબાના જન્મદિને આપણે સૌ મહાત્માઓ હૃદયના ભાવથી, ઓરના ઉમંગથી, અનહત નાદથી, આત્મિક ફૂલોની ફોરમથી, સ્વરોની સુરાવલીમાં પૂજ્ય મનહરબાના ડિવાઇન જન્મદિનની ઉજવણીને આપણે દેશ વિદેશના સૌ કોઈ મહાત્માઓ આનંદીએ, અભિનંદીએ, અભિવંદીએ. જન્મ દિવસની ઉજવણી આત્માનંદની કેળવણી પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી. જન્મ દિવસની ઉજવણી આનંદની ખીલવણી તિલક ત્રિલોકી ત્રિભુવનમણી કીર્તન ભક્તિ સુણી ગાયે પાપો જાય બળી. જન્મ દિવસની ઉજવણી દાદા કૃપા સિદ્ધ પૂજ્ય અમીન સાહેબની પરખને લાખ લાખ નમસ્કાર છે.
તેઓએ ખૂબ સુંદર લખ્યું છે કે પરમ પૂજ્ય કનુદાદાજીનો આખો વ્યવહાર હંમેશા જ્ઞાન સ્વભાવ સાથેનો સહજ અને અલૌકિક રહ્યો છે. એટલે પરિવારના તમામ સભ્યોને એમના પ્રત્યે સહેજા સહેજ પૂજ્યભાવ રહે એ સ્વાભાવિક છે. એમની વ્યવહારિક હાજરી જણાય નહીં એવો એમનો લઘુત્તમપણાવાળો વ્યવહાર જોવા મળે છે, જેના પરિણામે એમના ધર્મપત્ની પૂજ્ય મનહરબા પોતાના સત્સંગ સ્વાધ્યાય અર્થે પૂજ્ય કનુદાદાજીનો સત્સંગ ચાલતો હોય ત્યારે એમના શ્રી મુખેથી નીકળતી માલિકી ભાવ વિનાની સ્યાદવાદ વાણીને પોતાની આધ્યાત્મિક ડાયરીમાં નોટમાં સમજીને લખતા અચૂક જોવા મળે છે. ઘરમાં કોઈ મહાત્મા જોડે કે અજાણી આગંતુક વ્યક્તિ સાથે સત્સંગ ચાલતો હોય ત્યારે પણ પૂજ્ય મનહરબા હાથમાં નોટ લઈને હાજર થઈ જાય અને બધો સત્સંગ લખવા માંડે. સુંદર મરોડદાર અક્ષરોમાં લખાયેલી પૂજ્ય બાની આ સ્વાધ્યાય સત્સંગ નોંધપોથી નિહાળવાની તક મળે તો એ જિંદગીનો મોટામાં મોટો લહાવો ગણાશે. વિશેષમાં જો આ નોંધપોથીઓનું સંકલન થાય તો આધ્યાત્મિક જગતમાં પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય કનુદાદાશ્રીના શ્રીમુખેથી સહજ સરેલી સાક્ષાત સરસ્વતી રૂપી વાણીનો આજે પણ પ્રત્યક્ષ લાભ લઈ મોક્ષ માર્ગની આગળની શ્રેણીમાં આરોહણ કરાવી શકે એવી અદ્ભુત ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે. આ નોંધપોથીઓનું સંકલન થાય તો એ મોક્ષાર્થી મહાત્માઓ માટે, જ્ઞાન જિજ્ઞાસુ મુમુક્ષુઓ માટે તેમજ સહુ કોઈ શ્રેષ્ઠજન માટે સુંદર ઉપકરણ બની પરમ પરમાર્થને સાધ્ય કરવામાં સહાયભૂત થનાર સાધનરૂપ મહા ઉપહાર ગણાશે. લૌકિક દ્રષ્ટિએ પતિનો નાતો હોવા છતાં પણ એમને પૂજ્ય કનુદાદાજી પ્રત્યે આ રીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ અપૂર્વ અહોભાવ પૂજ્યભાવ રહે એ તો આ કળીકાળના પરિપ્રેક્ષ્યમાં એક મોટું આશ્ચર્ય ગણાય. એમની સમજમાં પૂજ્ય કનુદાદાજી વર્તમાને સાક્ષાત દેહધારી પરમાત્મા હોય તો જ વ્યવહારમાં આ પ્રમાણેનો પૂજ્યભાવ શક્ય બને. જે રીતે ભક્ત ભક્તિ બનીને ભગવાનમાં ભળી જાય, ચાતક મેઘ બની વરસવા લાગે, બસ એવી જ પરમાત્મા પ્રેમ સ્વરૂપ અવતાર પરમ પૂજ્ય કનુદાદાજી પ્રત્યેનો હિત પ્રીત અને મિત સાથેનો આપણા પૂજનીય મનહરબાનો ભગવત સ્વરૂપ પરમાત્મીય મહેકવાળો આત્મીય વ્યવહાર હર કોઈ માટે અજાણતો કઈ રીતે રહી શકે? ચાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, ફૂલને સુગંધ કદી છૂટા પડે નહીં, વાદળ વારીના સંગ જુદા જડે નહીં, રાજુલ ને નેમ જુદા તોય બેવું એક મન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, ચાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, નલિન ભેદ પામવા દિનભર ભ્રમર ફરે, સાંજ થતા
પણ વિસરે. આયુષ્ય અંત બને શુદ્ધ પ્રીત કારણ. મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન. ચાતક ને મેઘની પ્રીત પુરાતન. મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન. પૂજ્ય કાંતિદાદાના 5 દીકરાઓ અને 3 દીકરીઓ, આ બધામાં પરમ પૂજ્ય કનુદાદાજી સૌથી મોટા પુત્ર હોય એટલે સ્વાભાવિક રીતે જ પૂજ્ય મનહરબાને આવડા મોટા પરિવારની પારિવારિક ઘણી બધી જવાબદારીઓને વહન કરવાનું થાય એ તો સ્વાભાવિક જ હોય. આ ઉપરાંત પોતાના પરિવારના બાળ ગોપાળને સુશિક્ષિત કરવા, સંસ્કારવા, સાથે સાથે એમના આવકના સાધનો ઊભા કરવાથી લઈ લગ્ન મેરેજ કરવા અને પરિવારમાં સામાજિક સાયુજ્યતાના સંસ્કારોને સિંચવા જેવી ઘણી બધી જવાબદારીઓ વચ્ચે રહીને પણ આપણા પરમ આદરણીય પૂજ્ય મનહરબા આપણા સહુ માટે તેમજ સમસ્ત જગતના માટે એમના નિમિત્તે આ કાળના પરિપ્રેક્ષ્યમાં અનેકવિધ ઉચ્ચ આદર્શોનું, જીવન મૂલ્યોનું સ્થાપન થયું છે. પારિવારિક સમસ્યા હોય કે પછી આર્થિક સમસ્યા હોય કે સામાજિક સમસ્યા જેવી અનેકવિધ સમસ્યાઓને હસ્તે મુખે ઝીલીને દરેક સમસ્યાઓની સામે એક ક્ષત્રાણીને શોભે એ રીતે વીરતા અને પરાક્રમથી ઝઝૂમીને પણ હે પૂજ્ય મનહરબા, આપે બેખૂબીથી વ્યવહાર ધર્મને નિભાવતા આપણા નિમિત્તે ભગવાન રામ અને સીતા માતાના એ સમયના આદર્શો આપના સદાચરણે, સત આચરણે, જ્ઞાનાચરણે કરીને ફરી જગત સમક્ષ ખુલ્લા થયા છે. અનંત ઉપકાર બા આપના છે હમ સહુ ઉપર. આપે વ્યવહારની અનેક મુશ્કેલીઓ વેઠીને પણ ત્યાગ અને તપમાં પણ આનંદ પરમાનંદમાં રહીને વ્યવહારની અનેક જટિલ સમસ્યાઓનો સહર્ષ સ્વીકાર કરી એ તમામ સમસ્યાઓને પોતાની જવાબદારીમાં સ્વીકૃત કરી એનું સંપૂર્ણ વહન કરીને આપ શક્તિ સ્વરૂપા અમારા સૌના આત્યંતિક કલ્યાણ અર્થે પરમ પૂજ્ય કનુદાદાજી જ્ઞાની પુરુષને સમર્પિત કર્યા આમ સહુ મોક્ષાર્થી મુમુક્ષુ માટે સમસ્ત જગતના કલ્યાણ અર્થે. હે પૂજ્ય બા, આપતું નિમિત્તપણું ક્યાં ક્યાં નથી. જ્ઞાની પુરુષના શ્રી મુખેથી નીકળેલ વિધાન કે જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ થવો એ આ કાળની મોટામાં મોટી શ્રીમંતાઈ છે. હે પૂજ્ય બા, આપે વ્યવહારની તમામ જવાબદારીઓને આપની પાસે રાખી દાદાજીને અમારા સહુની આત્યંતિક મુક્તિ અર્થે, જગત કલ્યાણ અર્થે સમર્પિત કર્યા. એટલે જ તો જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ બાજ્યો. એના નિમિત્તપણાનો સંપૂર્ણ યશનામી શ્રેય આપનો છે. આપે અમારા માટે શું નથી કર્યું? હે પૂજ્ય મનહરબા, અમારા માટે બધું જ કરવામાં આપનો સ્વાર્થ તો એટલો જ હતો કે અમો સહુ પરમાત્માને પામીએ. અહો, આ તે કેવી ઉદારતા! અહો, આ તે કેવું જગત માતૃ હૃદય! અહો અહો, અગણિત આપના ઉપકારનું ઋણ તો કોઈ ચૂકવી જ ન શકે. પરંતુ આપના માતૃ વાત્સલ્ય પ્રેમના મહાસાગરમાં એવા ડૂબી જઈએ કે ફરી ક્યારેય કોઈ માતા કરવી જ ન પડે. પરમ પરમાત્મીય મહેકવાળા પૂજ્ય મનહરબાના અદ્ભુત, અનુપમ, અલૌકિક ગુણાનુવાદનો આજે આપણે સૌ મહાત્માઓ ખૂબ જ લાભ લઈને એમના પ્રત્યે યશોભાવના પ્રગટાવીએ કે હે પૂજ્ય બા, આપના અનન્ય સમર્પણે કરીને આપે દાદાજીનો રાજીપો અને કૃપાને જે રીતે ઝીલ્યા છે
ઝીલીને જે રીતે આપ દાદાને જીવ્યા છો એ રીતે દાદાને જીવીને દાખલા સ્વરૂપે આપ અમારી સામે હાજર છો. આપની એ સાક્ષાત હાજરી તથા આપની અંદર રહેલા સદ્ગુણો અમારી અંદર ખીલે ખુલે અને અમે સૌ મહાત્માઓ દાદાની કૃપા અને રાજીપાને આપની જેમ ઝીલીને દાદાના થઈને દાદાને જીવી જાણીએ. સ્વધર્મે સ્થિત પૂજ્ય શ્રી મનહરબા માટે પરમ પૂજ્ય અમીન સાહેબ ખૂબ સુંદર વિશેષણ પ્રયોગ સદભાવ મૂર્તિ શબ્દ પ્રયોજતા. એવા આપણા સહુના પૂજ્ય મનહરબા માટે કહેવું યથાર્થ ગણાશે કે ઝાંખા પડે સંબંધ બીજા, ઝાંખા પડે સંબંધ બીજા, પ્રેમ માનો હેમ છે, ભાસે કદાપી ઉગ્ર પણ, ભાસે કદાપી ઉગ્ર પણ, માના દિલે રાજ છે. तेरी उंगली पकड़ के चला ममता के आंचल में पला. तेरी उंगली पकड़ के चला ममता के आंचल में पला. माँ हो मेरी माँ मैं तेरा लाडला. माँ ओ मेरी माँ मैं तेरा लाडला. कि तेरा साया मैं तुझको थाम लूं, उठ के रब से पहले मैं तेरा नाम लूं. बन के तेरा साया मैं तुझको थाम लूं, उठ के रब से पहले मैं तेरा नाम लूं. रखूं तुझे पलकों तले पूजा करूं तेरी, तेरे सिवा तू ही बता क्या जिंदगी मेरी. मैं तो तेरे सपनों के रंग में ढला. જેવી રીતે આખા સંઘમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય કનુદાદાજીની યથાર્થ ઓળખ જો કોઈને થઈ હોય તો એ આપણા પૂજનીય અમીન સાહેબ છે. લાખ લાખ વંદન છે એમની સમર્પણતા, પરખ અને એમની જ્ઞાન દશાને. એ જ રીતે આખા સંઘમાં એમના નિમિત્તે આપણને બીજા એક એવા વિશ્વ વિરલ વિભૂતિ પૂજ્ય મનહરબાની ઓળખ થઈ છે. પૂજ્ય અમીન સાહેબ બા માટે કાયમ શબ્દ પ્રયોજતા કે પૂજ્ય મનહરબા તો આદ્ય શક્તિ સ્વરૂપા સાક્ષાત જગદંબા છે. તારી તપસ્યા 3 લોકથી ન્યારી, દીઠું ઋણી જગ સારું જીરે. પૂજું માં તને ચરણ પખાડી, તુજ દર્શનમાં ભાડ્યા જગદંબા જીરે. આપણા આદરણીય મનહરબા અનોખા છે. અનોખું તેઓનું પ્રભાવશાળી મધુર હાસ્ય છે. અનોખો એમનો યુગ પુરુષ દાદા ભગવાન અક્રમ વિજ્ઞાન જ્યોતિધર પરમ પૂજ્ય કનુદાદાજી તથા શ્રી ભાવેશભાઈ સાથે એમનો નાતો છે. માતાનું વાત્સલ્ય છલકે અને શિષ્યતણું સમર્પણ છે. આવા આપણા સૌના પ્યારા પ્યારા વાલા વાલા મનહરબા માટે અનોખી સ્ટાઇલમાં આપણે સૌ તેમના ગુણોની વંદના કરીએ.
રત્નકુંક્ષી હે રત્નકુંક્ષી મનહરબાનો જુઓ રે જુસ્સો રત્નકુંક્ષી મનહરબાનો જુઓ રે જુસ્સો હે નડિયાદી છે લે કોને બાદરણી ઠસ્સો નડિયાદી છે લે કોને બાદરણી ઠસ્સો હે દાદા તો છે જેઓની આંખો ના રે તારા દાદા તો છે જીઓની આંખોના રે તારા હે પ્રાણથી પ્યારા ને હૃદય દુલારા હે પ્રાણથી પ્યારા ને હૃદય દુલારા હે રત્નકુંક્ષી મનહરબાનો જુઓ રે જુસ્સો રત્નકુંક્ષી મનહરબાનો જુઓ રે જુસ્સો હે નડિયાદી છે લે કોને બાદરણી ઠસ્સો નડિયાદી છે લે કોને બાદરણી ઠસ્સો હે રત્નત્રયી મનહરબાના જુઓ રે નેત્રો રત્નત્રયી મનહરબાના જુઓ રે નેત્રો હે દાદા કનો દાદાને છે ઈશના ભાવો દાદા કનુ દાદાને છે ઈશના ભાવો હે રત્નત્રયી મનહરબાના જુઓ રે નેત્રો રત્નત્રયી મનહરબાના જુઓ રે નેત્રો હે દાદા કનો દાદાને છે ઈશના ભાવો દાદા કનુ દાદાને છે ઈશના ભાવો હે દાદા તો છે જેઓની આંખો ના રે તારા દાદા તો છે જીઓની આંખોના રે તારા હે પ્રાણથી પ્યારા ને હૃદય દુલારા હે પ્રાણથી પ્યારા ને હૃદય દુલારા હે રત્નકુંક્ષી મનહરબાનો જુઓ રે જુસ્સો રત્નકુંક્ષી મનહરબાનો જુઓ રે જુસ્સો હે નડિયાદી છે લે કોને બાદરણી ઠસ્સો નડિયાદી છે લે કોને બાદરણી ઠસ્સો હે રત્નકર્મી મનહરબાના જુઓ રે મૂલ્યો રત્નકર્મી મનહરબાના જુઓ રે મૂલ્યો હિતે હસીને અર્પણ દાદાને કર્યા હિતે હસીને અર્પણ દાદાને કર્યા હે રત્નકર્મી મનહરબાના જુઓ રે મૂલ્યો રત્નકર્મી મનહરબાના જુઓ રે મૂલ્યો હિતે હસીને અર્પણ દાદાને કર્યા હિતે હસીને અર્પણ દાદાને કર્યા હે દાદા તો છે જેઓની આંખો ના રે તારા દાદા તો છે જીઓની આંખોના રે તારા હે પ્રાણથી પ્યારા ને હૃદય દુલારા હે પ્રાણથી પ્યારા ને હૃદય દુલારા હે રત્નકુંક્ષી મનહરબાનો જુઓ રે જુસ્સો રત્નકુંક્ષી મનહરબાનો જુઓ રે જુસ્સો હે નડિયાદી છે લે કોને બાદરણી ઠસ્સો નડિયાદી છે લે કોને બાદરણી ઠસ્સો હે રત્ન ગુણી મનહરબાના જુઓ રે ગુણો રત્ન ગુણી મનહરબાના જુઓ રે ગુણો હે
દીધા છે આ કાળે રામ સીતાના સત્યો હે દીધા છે આ કાળે રામ સીતાના સત્યો હે રત્ન ગુણી મનહર બાના જુઓ રે ગુણો હે રત્ન ગુણી મનહર બાના જુઓ રે ગુણો હે દીધા છે આ કાળે રામ સીતાના સત્યો હે દીધા છે આ કાળે રામ સીતાના સત્યો હે દાદા તો છે જેઓની આંખોના રે તારા હે દાદા તો છે જીવોની આંખોના રે તારા હે પ્રાણથી પ્યારા ને હૃદય દુલારા હે પ્રાણથી પ્યારા ને હૃદય દુલારા હે રત્ન કુંક્ષી મનહર બાનો જુઓ રે જુસ્સો હે રત્ન કુંશી મનહર બાનો જુઓ રે જુસ્સો હે નડિયાદી છે લે કોને બાદરણી ઠસ્સો હે નડિયાદી છે લે કોને બાદરણી ઠસ્સો હે રત્નદર્શી મનહર બાના જુઓ રે દ્રશ્યો હે રત્નદર્શી મનહર બાના જુઓ રે દ્રશ્યો હે પિતા પતિ પુત્ર સંગે જ્ઞાનના રંગો હે પિતા પતિ પુત્ર સંગે જ્ઞાનના રંગો હે રત્નદર્શી મનહર બાના જુઓ રે દ્રશ્યો હે રત્નદર્શી મનહર બાના જુઓ રે દ્રશ્યો હે પિતા પતિ પુત્ર સંગે જ્ઞાનના રંગો હે પિતા પતિ પુત્ર સંગે જ્ઞાનના રંગો હે દાદા તો છે જેઓની આંખોના રે તારા હે દાદા તો છે જીવોની આંખોના રે તારા હે પ્રાણથી પ્યારા ને હૃદય દુલારા હે પ્રાણથી પ્યારા ને હૃદય દુલારા હે રત્ન કુંક્ષી મનહર બાનો જુઓ રે જુસ્સો હે રત્ન કુંશી મનહર બાનો જુઓ રે જુસ્સો હે નડિયાદી છે લે કોને બાદરણી ઠસ્સો હે નડિયાદી છે લે કોને બાદરણી ઠસ્સો હે દાદા તો છે જેઓની આંખોના રે તારા હે દાદા તો છે જીવોની આંખોના રે તારા હે પ્રાણથી પ્યારા ને હૃદય દુલારા 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 ચાલો મહાત્માઓ આપણે પરમ પૂજ્ય કનુદાદાશ્રીના શ્રી મુખેથી આપણા પૂજ્ય મનહરબા માટે રમૂજની એ નયનરમ્ય હળવી ક્ષણોમાં સહજ શૈલીમાં નીકળતું એ અસ્ખલિત મુક્ત હાસ્યયુક્ત વાક્યને અનુભવીએ. એ મુક્ત વાક્ય એટલે હસો, ખસો અને વસો. તો ચાલો મહાત્માઓ આપણે સહુ હસીને ખસીએ અને પૂજ્ય બા તથા પરમ પૂજ્ય દાદાના દિલમાં કાયમના વસીએ. અને આજે આપણે આપણા પરમ પૂજ્ય બાના સદ્ગુણોને એમના જન્મદિનને આપણા માટે વિશેષ બનાવીએ. बार दिन ये आए
बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। बेकरार हो के दामन थाम लूं मैं किसका, बेकरार हो के दामन थाम लूं मैं किसका, क्या मिसाल दूं मैं तेरी, नाम लूं मैं किसका। नहीं नहीं ऐसा हंसी कोई नहीं है, जिस पे ये नजर रुक जाए, बेमिसाल जो कहलाए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू।